वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अशतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતની અંદર આવેલા દસમ સ્કંદની કથા જે છે એ શ્રવણ કરતા હતા અને એની અંદર આપણે રાસ પંચાધ્યાયની અંદર 30મા અધ્યાયની કથા જે છે એને વિરામ આપી આવેલા હતા અને 31મા અધ્યાયની કથાનો પ્રારંભ કરેલો હતો ગોપી ગીતથી. ગોપી ગીતની અંદર તમને બધાને સમજાવ્યું કે ગોપીઓએ આ ગોપી ગીતનો પ્રારંભ જકારથી જ કેમ કરેલો હતો. એ બધી જ વાત આપણે ગયા વખતના પ્રવચનની અંદર ચર્ચા કરી આવેલા હતા. ભક્તો, શ્રીમદ ભાગવતની ઉપર પુષ્ટિમાર્ગ પ્રવર્તક આચાર્ય શ્રી વલ્ભાચાર્યજીએ સુબોધિની નામની ટીકા લખેલી છે. એ ટીકાની અંદર એમણે તથા એમના પરવર્તી આચાર્યોએ આ ગોપી ગીતની ઉપર બહુ જ કલમ ચલાવેલી છે. આ ગોપી ગીતના કુલ 19 શ્લોકો છે અને આચાર્ય શ્રી વલ્ભાચાર્યજી અને એમના પરવર્તી આચાર્યોએ આ 19 શ્લોકના 19 વિભાગ કરેલા છે અને ત્યાં કહ્યું છે કે 19 પ્રકારની ગોપીઓ જે છે એ આ ગોપી ગીત ગાઈ રહી છે. આચાર્ય શ્રી વલ્ભાચાર્યજી અને એમના પરવર્તી આચાર્યોએ આ 19 પ્રકારની ગોપીઓના 3 વિભાગ કરેલા છે. અનન્ય પૂર્વા એટલે કે જેના હજુ લગ્ન થયા નથી તે, અન્ય પૂર્વા એટલે કે જેના લગ્ન થઈ ચૂકેલા છે ને પછી એ ભગવાનની સાથે જોડાય છે, અને ત્રીજી ગોપી છે ગુણાતીત. અનન્ય પૂર્વાની અંદર પણ 3 વિભાગ છે: સાત્વિક, રાજસ અને તામસ. એટલે કે સાત્વિક ગોપી અનન્ય પૂર્વા, રાજસ ગોપી અનન્ય પૂર્વા અને તામસ ગોપી અનન્ય પૂર્વા. અને એની અંદર એ 3ની અંદર પણ બીજા 3 વિભાગ પડે છે. એમાં જે સાત્વિક છે તેની અંદર સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ અને સાત્વિક તામસ. રાજસની અંદર પણ 3 વિભાગ પડે છે: રાજસ રાજસ, રાજસ સાત્વિક અને રાજસ તામસ. અને તામસની અંદર પણ 3 વિભાગ પડે છે: તામસ તામસ, તામસ રાજસ અને તામસ સાત્વિક. આ પ્રમાણેના અનન્ય પૂર્વા ગોપીઓના 9 યુથો છે. તે જ પ્રમાણે અન્ય પૂર્વા ગોપીઓ જે છે એના પણ 3 વિભાગ છે: સાત્વિક, રાજસ અને તામસ. એમાં સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ અને સાત્વિક તામસ. તે જ પ્રમાણે રાજસની અંદર રાજસ રાજસ, રાજસ સાત્વિક અને રાજસ તામસ. તે જ પ્રમાણે તામસની અંદર તામસ તામસ,
તામસ રાજસ અને તામસ સાત્વિક. આ પ્રમાણે અનન્ય પૂર્વા અને અન્ય પૂર્વા કુલ મળીને 18 થાય છે. અને 19મી ગોપી જે છે એ ગુણાતીત છે, ને એ જ રાધાજી છે. એ 19 પ્રકારની ગોપીઓ જે છે એ ગોપીઓ આ ગોપી ગીત ગાય છે. કોઈ એમ કહે કે ભાઈ આ સાત્વિક રાજસ, સાત્વિક તામસ ઇત્યાદિ ગોપીઓ જે છે એ જણાય કેવી રીતના? તો એ જણાય એના લક્ષણો પરથી, એ જે પ્રમાણે બોલે છે એના પરથી જણાય છે. એ બધો પ્રકાર જે છે એ બહુ વિસ્તૃત છે, અને જે લોકોએ એ જાણવું હોય તો એણે મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ અને એમના પરવર્તી આચાર્યોએ જે સુબોધિનીજી ટીકા અને એના પર ટિપ્પણી તથા પ્રકાશ ઇત્યાદિ ટીકાઓ લખેલી છે, એ ટીકાઓનું એણે અધ્યયન કરવાની જરૂર છે. અહીં જો હું તમારી પાસે એ બધું કહું તો એ તમારા સમજની પણ બહાર થઈ જાય, એટલે એની ચર્ચા હું અહીં કરતો નથી. પરંતુ જેણે જિજ્ઞાસા છે એ લોકો ત્યાંથી જોઈ લે. ગોપીઓ જે છે એ ગોપી ગીતનો આરંભ કરે છે. ગોપીઓ યમુના કિનારે આવે છે, અને યમુના કિનારે આવી ત્યાંની રીતિની અંદર એ લોકો બિરાજમાન થાય છે, અને ભગવાનના ગુણાનુવાદ ગાતા ગાતા એના મુખમાંથી આ ગોપી ગીત જે છે એ શરી પડે છે. ભક્તો, ગોપીઓ જે છે એ આ શ્લોકની રચના કરવા નથી ગઈ, પરંતુ આપોઆપ આ ગીત જે છે એ એના મુખમાંથી શરી પડેલું છે. ગોપીઓ ગાય છે, જયતિ તેધિકં જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહિ દૈતદ્રશ્યતાં દિક્ષુતાવકાસ્ત્વૈદ્રતાશવસ્ત્વા વિચિન્વતી. અર્થાત, હે પ્યારા શ્યામ સુંદર, તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌંદર્ય અને મૃદુલતાના દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસ સ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યા છે, વ્રજની સેવા કરવા લાગ્યા છે. પરંતુ પ્રિયતમ, જુઓ આ તમારી ગોપીઓ, જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે, એ વન વન ભટકતી તમને શોભી રહી છે. આ પ્રમાણે ગોપીઓ જે છે એ કહે છે કે હે શ્યામ સુંદર, જે દિવસથી તમે આ વ્રજની અંદર પ્રકટ થયા છો, લક્ષ્મીજી પોતાનું વૈકુંઠ ધામ છોડીને વ્રજમાં આવીને વસી ગયા છે. તમારી સેવા કરવા માટે એ વ્રજની અંદર આવીને નિવાસ કરી રહ્યા છે. ભક્તો, અહીં જે જય શબ્દ જે છે એ જય શબ્દ મંગલાર્થનું સૂચન કરે છે, એવું શ્રી વલ્લભાચાર્યજી સુબોધિનીજી ટીકાની અંદર લખે છે. જય શબ્દનો પ્રયોગ શા માટે થયો? તો એ જય શબ્દ જે છે
એ મંગલનું પ્રતીક હોવાથી નિર્વિઘ્નતાને માટે આ શબ્દ જે છે એ યોજાયો છે, એવું શ્રી વલ્લભાચાર્યજી સુબોધિનીજી ટીકાની અંદર કહી રહ્યા છે. ગોપીઓ ગાય છે, શરદુદાશયે સાધુ જાત સત સરસિજોદર શ્રી મૃષાદ્રશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિગ્નતો નેહ કિં વદઃ. અર્થાત અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ, અમે તમારી વિના મોલની દાસીઓ છીએ. શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને હરી લેતા નેત્રો વડે તમે અમને ઘાયલ કરી ચૂક્યા છો. અમારા મનોરથો પૂર્ણ કરનારા પ્રાણનાથ, શું નેત્રોથી હણવા એ વદ નથી? ભક્તો, ઉપનિષદની અંદર ભગવાનના નેત્રને કમળદળની પાંખડીની ઉપમા આપેલી છે. કપ્યાશ, સૂર્યોદય થતા જે કમળ ખીલે, અને એ કમળ ખીલે અને કમળનું જે પાંદડું આવે ને, એના જેવા ભગવાનના વિશાળ નેત્ર છે. ગોપીઓ કહે છે કે તમારા એ નેત્ર કટાક્ષથી અમે તો ઘાયલ થઈ ચૂકેલી છે. શું એ નેત્રથી હણવા એ વદ નથી? ભગવાનને એ પ્રશ્ન કરી રહી છે. ગોપીઓ કહે છે, વિસજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદ્યતાનલાદ વૃષમયાત્મજાત વિશ્વતો ભયાદ ઋષભતે વયમ રક્ષિતામુઃ. અર્થાત, હે સર્વોત્કૃષ્ટ દેવ, યમુનાજીના જળમાં જે કલ્ય નાગ રહ્યો હતો, તેના ઝેર થકી, અર્થાત કે ઝેરી જળ થકી અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી ઇન્દ્રનો વૃષ્ટિકોપ, આંધી, વીજળી, દાવાનલ, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી હતી. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, વ્રજની ઉપર અનેકો અસુરોએ તમારી સાથેના વેરભાવને લઈને આક્રમણ કરેલું હતું, પરંતુ એ બધા જ આસુરી તત્વોનો તમે વિનાશ કરી અમારું રક્ષણ કરેલું હતું. આ ઉપરાંત દેવતાઓના અંતકરણની અંદર પણ પોતાની સર્વોપરિતા જે છે એ સમજાય અને તમે તમારા પિતા નંદરાયને કહી એઓની પૂજા બંધ કરી દેવાય, ત્યારે એ લોકોએ વ્રજને સમાપ્ત કરવા માટે સાંબેલા ધારથી મેઘવૃષ્ટિ કરી હતી, પરંતુ તે વખતે ગોવર્ધન પર્વત તમે તમારા કરકમલની ઉપર ઝાલી અમારી રક્ષા કરી હતી. તો હે નાથ, અત્યારે તમે અમને ત્યાગ કરીને ગયા છો,
તો તમારા આ વિરહની અંદર પણ અમારા પર બહુ મોટું સંકટ આવી ગયું છે. તો કૃપા કરીને જે પ્રમાણે તમે દેવો અને અસુરો થકી અમારી રક્ષા કરી હતી તે જ પ્રમાણે આપ અમારી રક્ષા કરો. ગોપીઓ ગાય છે, ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ ડ્રકે વિખન સારથી તો વિશ્વગુપ્ત શખ ઉદેયવાન શાશ્વતામ કુલે. ગોપીઓ કહે છે કે તમે માત્ર યશોદાનંદન જ નથી, સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનારા તેમના સાક્ષી છો, અંતર્યામી છો. હે સખા, બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે. ભક્તો, આ શ્લોક જે છે ને, આ શ્લોક ગોપી ગીતની અંદર બહુ મહત્વનો છે. અહીં ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને યશોદા નંદન પણ કહે છે. ન ખલુ ગોપિકા નંદનો ભવાન. અને અંતિમ ચરણની અંદર ગોપીઓ જે છે એ ભગવાનને યદુનાથ પણ કહે છે. અર્થાત કે યદુવંશની અંદર તમે અવતાર લેનારા છો. સખ ઉદેયવાન શાશ્વતામ કુલે. એટલે ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને જાણે છે કે તમે કોઈ સાધારણ પુરુષ નથી, પરંતુ તમે સાક્ષાત શ્રીમન નારાયણ છો. અને બ્રહ્મદેવે જ્યારે પ્રાર્થના કરી ત્યારે તમે ધરાતલની ઉપર એક સાથે બે રૂપ ધારણ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે. કોઈ વ્યક્તિને એવો સંશય થાય કે ભગવાન બે રૂપે કેવી રીતના પ્રગટ થયા, તો ભાગવતના ટીકાકારો જે છે એ ટીકાકારો આ બાબતની અંદર બહુ સ્પષ્ટ વાત કહે છે. ખાસ કરીને શ્રી વલ્ભાચાર્યજી તથા ગૌડ સંપ્રદાયના જીવ ગોસ્વામી ઇત્યાદિ એ લોકો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દેવકીજીની સન્મુખ પણ પ્રગટ થયા હતા, અને બીજા રૂપે યશોદાના ઘરની અંદર પણ એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પ્રગટ થયા હતા. અને એટલે જ માટે અહીં ન ખલુ ગોપિકા નંદનો ભવાન, યશોદા નંદન શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે ભગવાનનું પ્રાગટ્ય વ્રજની અંદર બે ઠેકાણે છે. મથુરાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દેવકીજીની સન્મુખ પણ પ્રગટ થયા છે, અને ગોકુલની અંદર યશોદાજી સુતેલા છે તો ત્યાં પણ એ પ્રગટ થયા છે. અને જ્યારે વસુદેવજી બાલ શ્રી કૃષ્ણને લઈને ગોકુલ પધારે છે ત્યારે જે ગોકુળની અંદર પ્રગટ થયેલું સ્વરૂપ જે છે એ આ મથુરાથી લાવેલું જે સ્વરૂપ તેની અંદર લીન થઈ જાય છે. આ ક્રિયા એટલી બધી શીઘ્ર બનેલી હતી કે ખુદ નંદરાયજીને પણ ખબર નથી. અહીં ષટપત્ર ભેદન ન્યાય થયો હતો. અર્થાત
કે 100 પાંદડા હોય, એ 100 પાંદડાને 100થી વીંધવા હોય, 100થી વીંધવા હોય, ત્યારે એક સાથે આપણે વીંધી નાખીએ એને, ત્યારે આપણે ખબર નથી પડતી કે કયું પાંદડું જે છે એ ક્યારે વિંધાયું. એ પ્રક્રિયા એટલી બધી શીઘ્રતાથી હોય છે કે કોઈ પણ વ્યક્તિને એનો ખ્યાલ નથી આવતો. તે જ પ્રમાણે નંદરાયજી જે છે એ મથુરાની અંદર પ્રગટ થયેલા જે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એને લઈને જ્યારે ગોકુલ પધારે છે અને નંદાલયની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ત્યાં પ્રગટ થયેલા હતા, એ એટલા શીઘ્રાતિ શીઘ્ર એ મથુરાવાલા સ્વરૂપની અંદર લીન થઈ ગયા, તે નંદરાયજીને પણ ખબર નથી પડી. ભાગવતના ટીકાકારો જે છે એ આ બાબતની અંદર હરિવંશનું પ્રમાણ આપે છે. હરિવંશની અંદર લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જે છે 2 ઠેકાણે થયું છે. એક મથુરામાં પણ થયું છે અને ગોકુલમાં પણ થયું છે. આ ઉપરાંત બીજા પુરાણોની અંદર પણ આ વાત જે છે લખેલી છે. અને એટલે જ માટે ગોપીઓ જે છે એ અહીં યશોદા નંદન શબ્દનો પ્રયોગ કરે છે. અને સાથે સાથે યદુવંશમાં તમે અવતાર લીધો, અર્થાત કે તમે યાદવ પણ છો, દેવકી નંદન પણ છો, એ પ્રમાણે કહી રહી છે. એટલે ગોપીઓનું કહેવાનું કોઈ પણ રીતે અસત્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય 2 સ્થાનો પર થયું છે અને એટલે માટે ગોપીઓ જે છે એ અહીં ભગવાન શ્રી કૃષ્ણને નંદનંદન પણ કહી રહી છે અને સાથે સાથે યદુનંદન પણ કહી રહી છે. ગોપીઓને ખબર છે કે આ શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે અને યદુવંશની અંદર પણ પ્રગટ થઈ ચૂકેલા છે. આ ભાવ જે છે ભક્તો ભાગવતના ટીકાકારોએ ભાગવતની ટીકાની અંદર સમજાવેલો છે. એ લોકોએ આ બાબતની અંદર પુરાણોના પ્રમાણો પણ આપેલા છે. એટલે એ લોકોની વાત પણ અસત્ય નથી, પરંતુ સત્ય છે. ગોપીઓ ગાય છે, વિરચિતા ભયમ વૃષ્ણિધૂર્યતે ચરણમીયુષામ સંસ્કૃતેર્ભયાત કરસરોરુહં કાંતકામદં શિરસી દેહિનઃ શ્રીકરગ્રહં. પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર યદુવંશ શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્રાવાથી ભય પામી તમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે, તેમને તમારા કરકમલ પોતાની છત્ર છાયામાં રાખીને અભય કરી દે છે. અમારા પ્રિયતમ બધાની લાલસા અભિલાષા પૂરી કરનારા તે જ કરકમલ જેનાથી તમે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે, અમારા મસ્તકની ઉપર પધરાવો. ભક્તો, જે પણ કોઈક વ્યક્તિ કાળ, કર્મ, માયા ઇત્યાદિક દ્વંદ્વો થકી ભય પામીને ભગવાનના શરણની અંદર જતો રહે તો ભગવાન જે છે એ જીવાત્માને અભયદાન આપી દે છે. અને આ વાત ભગવાન શ્રી રામે પોતાના સ્ત્રી મુખે વાલ્મીકી રામાયણની અંદર યુદ્ધકાંડ 18મા અધ્યાયના 33મા શ્લોકની અંદર કહેલી છે. સુકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ
વ્રતમ મમ. અર્થાત કે જે એકવાર પણ શરણમાં આવી હું તમારો છું એવું કહીને મારી પાસે રક્ષાની પ્રાર્થના કરે છે ને, એને હું સમસ્ત પ્રાણીઓથી અભય કરી દઉં છું ને આ મારું સદાને માટેનું વ્રત છે. ભગવાન શ્રી રામ સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ એક વખત મારા શરણમાં આવીને મારી પાસે રક્ષાની પ્રાર્થના કરે છે ને, એને હું બધા જ ભૂત પ્રાણી માત્રથી અભયદાન આપી દઉં છું. અને આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર પણ ભક્તો કહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અર્થાત કે સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કર અને મારા શરણમાં આવી જા, હું તારો સર્વો પાપોમાંથી ઉદ્ધાર કરી દેવીશ. શ્રીમદ ભગવદ્ ગીતા 18મો અધ્યાય 66મો શ્લોક. ભક્તો, આ પ્રમાણે ગીતાકાર પણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે જીવાત્મા કાળ, કર્મ, માયા ઇત્યાદિ દ્વંદ્વો થકી ભય પામીને મારા શરણની અંદર આવી જાય છે ને, એને હું બધા જ પાપોથી મુક્ત કરી દઉં છું. તુલસીદાસજી રામચરિત માનસની અંદર ભગવાન શ્રી રામના વચનોનો અનુવાદ કરતા થકા સુંદરકાંડ 43:1 ની અંદર પોતે કહે છે, સન્મુખ હોઈ જીવ મોહી જબહી જન્મ કોટી અગના સહિત બહી. અર્થાત કે જીવ જ્યારે મારી સન્મુખ થાય તે સમયે જ તેના કરોડો જન્મના પાપોને હું નષ્ટ કરી દઉં છું. કોટી કોટી બ્રહ્મહત્યા કેમ ન કરી હોય, પરંતુ ભગવાનના શરણની અંદર જો એ જીવાત્મા જે છે એ જતો રહે તો ભગવાન જે છે એને અભયદાન આપી દે છે. ભગવાન એ જીવાત્માના અપરાધોને જોતા નથી, પરંતુ ભગવાન એટલું જ જુએ છે કે આ જીવાત્મા મારા શરણમાં આવી ચૂક્યો છે. અને પોતાના શરણમાં લઈને ભગવાન જે છે એને બધા જ જીવ પ્રાણી માત્ર થકી અભયદાન આપી દે છે. ભક્તો, સંસાર સાગર તરવો હોય ને તો એ આપમેળે ક્યારે પણ તરાય એમ નથી. ભગવાનની શરણાગતિ લીધા વિના આ સંસાર સાગર તરવો એ અસંભવ છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 7મા અધ્યાયના 15મા શ્લોકની અંદર કહે છે, દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતાન તરંતી તે. અર્થાત કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી બનેલી મારી આ માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. જે લોકો ભગવાનના શરણમાં આવી જાય છે એ લોકો આ માયાથી પાર થઈ જાય છે. અને ભક્તો જે છે, મુમુક્ષુ જીવો છે, એ હંમેશા એ નિર્ભય એવા ભગવાનના
ચરણ કમલનો આશ્રય લે છે અને ભગવાનનો આશ્રય લેતા જ એ મુમુક્ષુ જીવાત્માઓ જે છે એ બધા જ પાપ તાપોથી મુક્ત થઈ જાય છે. પછી એણે પોતાની રક્ષાની ચિંતા કરવાની હોતી નથી, કારણ કે ભગવાન જે છે એને અભયદાન આપી દે છે અને એની રક્ષા કરવા માટે એ સ્વયં ઉપસ્થિત થઈ ગયા હોય છે. ગોપીઓ અહીં એ જ વાત કહી રહી છે કે જે લોકો જન્મ મૃત્યુ રૂપી સંસારના ચક્રામાંથી ભય પામી તમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે, તેમને તમારા કરકમલ પોતાની છત્ર છાયામાં રાખીને અભય કરી દે છે. કે જે કરકમલો દ્વારા તમે લક્ષ્મીજીનો હાથ જે છે એ પકડેલો છે, તો એવો એ હાથ જે છે એ કૃપા કરીને અમારા મસ્તકની ઉપર પધરાવો અને અમને પણ પ્રભુ તમે અભય કરી દેવો. અમે પણ આપના શરણની અંદર છે. આ તમારો વિરહ અગ્નિ જે છે એ અમને બાળી રહ્યું છે, તો આ વિરહ અગ્નિને શાંત કરવા માટે અમે આપના શરણની અંદર છે. અમે તમારા ચરણનું શરણ ગ્રહણ કરીએ છીએ, તો કૃપા કરીને તમારું એ કરકમલ જે છે કે જેની છત્ર છાયાની અંદર જીવાત્મા આવતા જ પોતે નિર્ભય થઈ જાય છે, એવું કરકમલ કૃપા કરીને અમારા મસ્તક પર પધરાવી અમને પણ પ્રભુ અભય દાન આપી દે. આ પ્રમાણે ગોપીઓ જે છે આ શ્લોકની અંદર શરણાગતિનું પ્રતિપાદન કરે છે. ભક્તો, શરણ ગ્રહણ કરવું હોય તો જગતનું જે કારણ તત્વ છે એનું જ શરણ ગ્રહણ કરવું, બીજાનું નહીં. જગતનું કારણ તત્વ કોણ છે એ બાબતની અંદર વિદ્વાનો વચ્ચે બહુ મતભેદ છે. કોઈ શિવને જગતનું પરમ કારણ તત્વ કહે છે, કોઈ શ્રીમન નારાયણને જગતનું કારણ તત્વ કહે છે, કોઈ બહુ બ્રહ્માદિક દેવતાઓને જગતનું કારણ તત્વ કહે છે. ભગવાન વેદવ્યાસજીએ 18 પુરાણો, 18 ઉપપુરાણો, વ્યાસ સ્મૃતિ, મહાભારત ઇત્યાદિ ગ્રંથોની રચના કરેલી છે. અને એ ગ્રંથોની અંદર તમે જોજો તો એમણે શિવ પુરાણની અંદર શિવને જગત કારણ તરીકે પ્રતિપાદન કરેલા છે. દેવી ભાગવતની અંદર દેવીને, ગણેશ પુરાણની અંદર ગણેશને, પદ્મ પુરાણની અંદર તમે જુઓ તો કેટલાક સ્થાન પર બ્રહ્માજીને પણ જગત કારણ કહેલા છે. જે પુરાણો વાંચી મનુષ્ય જે છે એ ભ્રમિત થઈ જાય છે, પરંતુ ભગવાન વેદવ્યાસજીએ પોતાની અંતિમ કૃતિ જે છે એ ભાગવતના રૂપમાં રચેલી છે. અને એ ભાગવતની અંદર પણ 12મા સ્કંધની અંદર 13મા અધ્યાયનો 23મો શ્લોક જે છે એ એમની અંતિમ કૃતિ છે. એની અંદર ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કોના શરણની અંદર જવું તેની પણ વાત કરી રહ્યા છે અને પરમ તત્વો કોણ છે તેની પણ વાત કરે છે. જેમ કે ભગવાન વેદવ્યાસજી કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામી હરિમ પરમ. અર્થાત કે ભગવાનના નામોનું સંકીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે અને ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. તે જ પરમ તત્વરૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. અહીં સ્પષ્ટ રૂપે
ભગવાન વેદવ્યાસજી પરમ તત્વનું પ્રતિપાદન કરે છે. તમ નમામી હરિમ પરમ, કે એ પરમ તત્વરૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે પોતાની અંતિમ કૃતિની અંદર ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે કે જગત કારણ તત્વ કોણ છે, પરમ તત્વ કોણ છે, તો એ ભગવાન શ્રી હરિ છે, બીજું કોઈ નથી. અને એ જ ભગવાનના શરણની અંદર જવાનું છે. એ વાત પણ એમણે આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેલી છે. પ્રણામો દુઃખ સમનંસ તમ નમામી હરિમ પરમ, કે જેને પ્રણામ કરવા માત્રથી તમામ પ્રકારના દુઃખો શાંત થઈ જાય છે, તે જ પરમ તત્વ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. ભક્તો, પ્રણામ જે છે ને એ શરણાગતિની નિશાની છે. એટલે વેદવ્યાસજી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જેના શરણમાં જવાથી આધ્યાત્મ, આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રણેય તાપો જે છે એ શાંત થઈ જાય છે, એવા પરમ તત્વ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. એટલે ભગવાન વેદવ્યાસજીએ પોતાનો સિદ્ધાંત અહીં સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલો છે કે જગત કારણ તત્વ કોણ છે, તો એ ભગવાન શ્રી હરિ છે. અને એ શ્રી હરિના જ શરણની અંદર તમે જશો તો તમે ત્રિવિધ તાપથી મુક્ત થઈ જશો. માટે ભક્તો, હંમેશા ભગવાન શ્રીમન નારાયણના ચરણોનું શરણ ગ્રહણ કરવું, બીજા કોઈનું શરણ ગ્રહણ કરવું નહીં. કારણ કે જગત કારણ તત્વ જે છે એ કેવલ શ્રી હરિ જ છે, બીજું કોઈ નથી. આ વાત વેદવ્યાસજીએ અહીં સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરી અને ગોપીઓ પણ ગોપી ગીતની અંદર આ વાત જે છે એ પ્રતિપાદન કરે છે. માટે ભક્તો, સંસાર સાગરને તરવો હોય તો તમે ભગવાન શ્રીમન નારાયણના ચરણનું શરણ ગ્રહણ કરજો. ભગવાન શ્રીમન નારાયણના કર જે છે એ તમને અભયદાન આપી દેશે. એના એ ચરણની અંદર તમે જતા રહેજો તો ભગવાન તમને અભયદાન આપી દેશે. આ પ્રમાણે ગોપીઓ જે છે એ ગોપી ગીત જે છે એ ગાઈ રહી છે. પરંતુ અત્યારે સમયનો અભાવ હોવાથી આપણે આ કથા જે છે અહીં જ વિરામ આપીએ છીએ. હવે પછીની કથાની અંદર આપણે પુનઃ ગોપી ગીતની ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.